ચમ તને ખબર નહીં પડતી આ તું પાળ્યું કરેલો છે આ વાયુ પરનું છે આ મારે હજી વાયા વગર નહીં પડ્યું ટ્રેક્ટર મારે જઈથી લાવવું કે લાવરું ટ્રેક્ટર અમથી તો ભમાઈને એમાં કોઈ થોડો પાટવા છોડવાનો હોય છે એટલે પાટો તો ચમ તો વળી તારે બધું વાયા પરનું છે પછી મારે ટ્રેક્ટર જ લાવવાનું એટલે કોઈ આ કાકે ભાગ પાડી આલ્યા હા તો મને કીધું તું કે આટલું બાચી રાખજે તમારા બદલે એટલે કાકે ભાગ પાડી આલે કોઈ પણ રસ્તો ના હોય આ ક્ષેત્રનો વાત કરે છે હરખે હરખો ભાગ પાડ્યો થોડું વધારે આલ્યું હોત તો રસ્તો રાખો જ તમારે રસ્તો રાખો પણ આ ક્ષેત્ર એક છે તે રસ્તો તો આમાંથી જ નહીં આવે બીજો થોડો કોઈ અલગથી આવે એટલે રસ્તો તો હવે નહીં મળે તમારે કેમ ના મળે રસ્તો એટલે પાટું ના સોડ્યો જ ને તો આ સોળી ખૂંજીને ટ્રેક્ટર લાવવાજો પણ હવે નહીં લાવવાજો એટલે પાટું તો બસ તને ખબર નહીં પડતી બસ પાટું જ છોડ મને તો રીસ પણ પ્રેમથી એ કહેવાય કીધું લે તને બી દાડે નતું કીધું તું આવતો ઈ દાડે તને નતું કીધું મેં ઈ દાડે વાતો તાર મને એમ કેવું પડે પારોથી હેડવાનું છે ખાલી એમ પૂછીને જતો રહ્યો કે અમે શું આવે છે એટલે પણ પાછું શું કીધું કે 11 વાપરાય 11 તમને તને ખબર નહીં પડતી મારા જેવો ક્ષેત્રમાં વાવેતર કર્યા વગર વાંચી પડ્યું છે તો મારે ટ્રેક્ટર ચોટ લાવવાનું કે ટ્રેક્ટર તો મોહણમથી પાથરું લાય કે મુશ્કેલ ના પાડું તને તારા મોહનથી લાવું તો તારે તો હરજો તો ઈ દાડે કઈ નતો કેતો આ વાવેતર થઈ રહ્યું એટલે હવે આવ્યો છે તો કીધું તું કીધું અમારા ટ્રેક્ટર ની જગ્યા લાગશે હા 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 આ ભાગ આલ્યો ઈ ભૂલ કરી છે તમને તો ભાગ જ નતો હાલવાનો કાકો ના પડતા હતા કઈ લે મને હાસવ છે તું મને હાસવ છે આ આપણે ચેન્જ માં હાસવા કાકો બે વાળા હતા તમારે ને અલગ કેતા માર ઘરે અલગ કેતા બધી ખબર છે મને કોઈ અલગ ના કહેતા ઓય કનું હારું રાખતા ને કનું ના રાખતા બધી ખબર છે ઈ તો એને ખબર હતી તું ચેવો છે તું ચેવો છે ઈ ખબર હે ઈયન એને ખબર હતી અલ્યા તું બોલતી મત વધારે પાછું મને ને આ પાસે કોઈ મને ઝઘડો થયો બાપા રે થવાનું થઈ ગયું ભૂલ થઈ ગઈ ઉડી હેડવા જઈને કે મારું બેડું તો કાઠું શું સોડાઈ ગયું છે વધારે એટલે આ તો પેટમાં નહીં ગયું ભઈ ગયું છે સારું કર્યું બસી છે એમને લેવા જેવા વાળા ટળી જોત મારો બેટો કોઈ મારી ગયો હે તું કે તો ઘણું છે એ વાત આવે હે જો ખાલી હું શું કરું છું હવે એટલે કોઈ નહીં તો મારે થોડું કોમ હતું એટલે શું કામ હતું? અરે એમાં એવું કેવું થઈ ગયું ખબર છે થોડોક લોસો મરાણો શું લોસો છે મરાણો? થોડો ઝઘડો થઈ ગયો છે એટલે અમાર ભાઈ આજે શું તમારા ભાઈ હારી લ્યા? એટલે આ બધા જમીન હારું બોલે રસ્તા હારું કરીને થોડોક ઝઘડો છે જે બોલમ બોલા છે થોડું સોરાણું કરું છે મારે આ સોડ્યું છે હવે મારું સોરાણું લાજી બોલું છે એને વધારે મને લાગે અલ્યા ભલા મોણા એક રસ્તા હારો થોડું કોઈ ભોડાકૂટ કરવાની હોય લ્યા. એટલે આ બુડાકુટ કોઈ કરવી નથી પણ કેવું શું ખબર છે એને પાવડો ઉગમ્યો કે પછી મારથી કોઈ ઠકર પકડની મન સાડી બધી રી છે મેં મારો બેટો જમદમ સાડી ઉપર છે આજે લાજી પર મને લાગે વધારે કે હું ઉડીને આ બાજુ આવ્યો એટલે આ પણ લાજુ હોય તો તાર ઉડી ના આવરા રહે જોવું તું ચલું લાજી સમ કોઈ લુઈ તો નહીં આવ્યું કે હવે શીખર એક કામ કરો ને તમે તો બતાવજો ક્ષેત્રમ એટલે હું તો પણ હવે હાલ તરત તો આવ્યો જ છું. એટલે ગમે હોય તો એ મારા પૈસા તમે તાર જો યાર જોતા આવજો વાર દાદુ સોડાવરાય ના કે તમારે હવે સોડ્યું બોલું એને સોડ્યું ના સોડ્યું થાય ઈ વાત હાચી. હવે એક ફેર પૂરો થઈ ગયો હીરો હવે પાછો પેલો ના થાય. હવે તો તમે જાતા આવજો દાદુ ભાઈ સારું હું છું તમારું ખબર કાઢો હા પણ ખબર આવજો પાછી હું ઘેર જ જોઉં છું તો ઘણા દાડો થઈ ગયો નથી ક્ષેત્ર મોટો મહિને આવું રહો ઘણા ટાઈમ થઈ ગયો કે જાય આજ તો ઓ રાપાજી ઓ પતુજી કે હેડા તમે જાવ છે મગનજીન ને ચા મગનજીન ને અલ્યા હમણાં કેવું શું ખબર છે વાલોજી ને મગનજીન આવી રહ્યા બે જણા લડાઈ લ્યા લડો જ ના કજી રહ્યા અરે લડ્યા હું હા એટલે એક્ટિવા ઊભી કરી અને દાતો તો સાઈડમાં આવી ગયા વાલોજી ઉડતા ઉડતા આયા કે મારે કે મારા ભાઈને ઝઘડો થઈ ગયો તે વધારે સોડાઈ ગયું છે હું તો પછી ઉપડ્યો ફટોફટ ક્ષેત્રમાં બાલાજી કીધું કે ખોટ લેતા આવશું ક્ષેત્રમાં જો પણ ક્ષેત્રમાં મગનજી નતા હવે એટલે હેડ્યો છું હું કેર પણ એને ઝઘડો શું કારણે થાય કોક હિરાજી કોક રસ્તા બાબતે કહેતા હતા વસમાં કે રસ્તો મને ના આવ્યો એટલે હું લડ્યો અને કોક સોડાઈ ગયું છે એમ કહેતા એટલે ફટોફટ આવું તો મગનજી ને હેડતો તો મારા હારે એટલે પણ હાલ તો હું ક્ષેત્રમાં જવો રહું ક્ષેત્રમાં કઈ જાદુ હા લડો એટલે કોકનો જીવ જાય એમાં તમે ક્ષેત્રમાં જતા ક્ષેત્રમાં કોમ જતું રહેવું જોઈએ પણ જીવ ના જાવ હોતી
લખા પાણી લાય. દુખે છે. અને આ બેઠક મગનજી. મગનજી આવો. ઉભા તો ઉભા. શું છે એમ? કોઈ નહીં, અમાર જે ભાઈઓનો થોડો ડખો થઈ ગયો. નતો કહેતો રભા થયો. હું કહેતો તો મેં લડ્યા છે બે જણા. કહેતા હતા તમે. અને શું બાબતે લડ્યા તો અમે? કોઈ નહીં, અને વાટ બદલા લડણા મને થોડો સોડી પૂરી અને વધારે પાછું, પણ હું હવે આનો બદલો તો હું લીવ. ના અરે બદલો કોઈ લેવાની હવે સાલ છે તો મોટો ભાઈ હતો તમારે દઈ દેવડી. મોટો હોય તો હું નેનો નહીં એમ તો. અલ્યા પણ હવે એક વાટ બદલે થોડો બદલો લેવાનો હોય કોઈ. ના રે, વાટ બદલે છે બદલો લેવાનો, એટલે સોડવા છે આવે પ્રેમથી એ કહેવાય થોડો હેડવા છે. કીધું તું હેડવાનું તો પાછું મેં છે ના પાડ્યું તું યાર. તો જરા થોડો છે મળી. તો સોડી પૂરી અને વગર પૂછે ડાયરેક્ટ એમને એમ. એને વગર પૂછે ના છોડવરા નહીં રાપાથી. વાત તો આસી એકદમ તમારી. હા. એટલે મન પાવા લાવી તું હોય ને પાવા. અલ્યા હવે પીવન આમ વધારે તો નહીં લાગ્યું કે આમ તો બબડા હારા છે હીરા. મેં પોલીસમાં કેસે કરતા આવ્યો, કેસની ફોન કર્યો હે કે વધારે કેસ ના કરવાનો હોય તારા જેમ તો મન મળ્યા તા પડીક તમે ફોટ લેતા આવજો વધારે તો નહીં લાગ્યું તેમાં તો હું આવ્યો છું. તે કાળ મોટો નતો આવી ગયો તો. હા ઈ તો હવે ના આવે બાપડે સોડી પર ચોથ આવી. ઓહો નાઈ કેમ હા હારું તાર ઈ જમી બીજી એ ભાગની રી એ લેવી રી હે પસ્તો શું પસ્તો આવશે કે. અલ્યા હવે એટલી બાબતમાં હવે બધું ના લેવાનું નહીં. વિગો વિગો ને આવી હેડી. બધું જવા જો તમે બે આયા છો ચમ. અલ્યા અમે તમારા હમાસર લેવા આયા છો અને તમારો ઝઘડો છે તો એ બાબતે આયા છો. હમાસાર તો લઈ રહ્યા હેડો. હેડો કોઈ નહીં હવે કે રસ્તા હારું કોઈ ભય ભય લડવાનું ના હોય સમાધાન કરો બહુ સારી વાત. સમાધાન કરવું પડશે કે હવે એટલે જે મોણા હાજર નહીં હા એના વગર સમાધાન કરવું છે એમ. એમ તો હાજર કરો પડો પણ 2 મિનિટમાં ઈ તો બાપડો હારો છે હમણાં તરત જ જાય. એટલે ના આવે ઈ કાળ મુઢો. હા હું આજ જાઉં ત્રણ કોણ દાદુ રાપા યાદ આવજો. હા જી ના ઉભા તરત આજી ના આવજો. એટલે ના આવે ઈ રહ્યો ના ખબર હે નામ લેજો તમે તાર બે ચાર બેટા ડીજી જેવું હોય તો કે જુઓ પાછું એમને એમ થાય નહીં. કાયદેસર હમી રીતે હીરો કરશે તો કરવાનું હે સમાધાન, ને કરવાનું નહીં ને હું કરવાનું સુખી વાત છે. કેસ બીસ ના કરવાનો મગનજી મોની જવાનું હોય એટલી વાતમાં કોઈ ના પેલું થાય. તમે જો કે વધારે સોડી પરવું યા નહીં. હા તમે હતા ને અમે નતા પણ તો એને કીધું એ પ્રમાણે તો થોડું ઓછું સોડ્યું છે. તમે જોવા હતા ને એમ કહું નતા ભાઈ અમે લ્યા તો પછી તમને શી ખબર કે વધારે સોડ્યું કોશું સોડ્યું. કોઈ ખબર તો પડતી નહીં, બસ આવી જશે ઉડી ઉડીને ના પાલ્યા હોય એકલા આગેવાન. હા સમાધાન કરવાનું બરોબર હોય. હા અમે તો જો આગેવાન છે તો પછી શુક્ર લઈ લઈને એડે આવો છો જેન તેને. હા તો ગોમાં વાતો થાય કે ભાઈ પેલા બે લડ્યા થાતી હા કપોન કલદી લડ્યા એવું થાય. થાતું જેન થવું હોય થાય. આપણે તમારે શું વસમાં રળી પંચાયત વાત એટલે આપણે સુધારે છે તમારે કોઈ નહીં બગાડતા તો આટલું જોરથી બોલી રહ્યા છો. તો પછી સુધારવો તેને લઈને આપો તો કે તાર. પણ હવે જ્યાં છે રાભાજી બોલાવા ઓ હવે ના પાલ્યા હોય તાર. બરાબર શું બધું ચેમ ના આયા શીખર હતી ચિંતા થાય મને તો બીજું કોઈ નહીં. પાછળ કેમ લગાડ્યો? અલા હલજે હા હેડો બોલે મગા હાજા એને પથુજી છે હાજરી મગન ના ઘેર આ તો પથુથી જઈ ગયા. પથુજી અહીં ઘેર બેઠા મગનજી ઘેર આ તો કીધું હમાસર આલદો આવ્યો સર એટલે મને એને આદો જોયો તમને તમે સાદો મેલ્યા હોય ઓય મને ઓય અને કેના ઘેર મગન ના ઘેર રેડી કોના ઘેર રેડી એટલે આ મગન ના ઘેર મોજન જેમ આવું વાત કરે છે. ચમ હું ઘેર આવું તો ખરી પણ હમણાં કોક બુડાબુડી કરે તો ફેર ના કોઈ બુડાકત નહીં કરાઈ રહ્યો એટલે મેં એમ સોડ્યું છે હમણાં નક્કી મને સોડ્યા વગર ના રે પાછો એને ઘેર તો તમે પથુજી બે જણા ને ભાળી લે બધું તો નક્કી જવાબદારી તમારી. આ દાદા નક્કી અમારે એટલે પણ કોમ શું શકો મારું નહીં મેં સમાધાન કરવું તમારે તમારે તમને કરવું છે તો હવે જે ઉતરે તો ઈ મને રસ્તો હાલે તો હું તો સમાધાન કરવા તૈયાર છું. એટલે હાજે હેડો ને લે હવે હાજર છે એમ ઓય જવાબદારી તમારી એમ મને કોઈ આવું ના જોઈએ પાછું. હા. કેમ કે મેં સોડ્યું છે એટલે વળી મને સોડવાનું એ તો આકલો થઈ ગયો બેઠો છે આમ ભી સાડી તો બેઠો છે મને ખબર છે રીઝર ને વાતો કરી દેલા પથુજી બે જણા એમ ઓય લ્યો હેડો હેડો કા હેડો યો યો મગા તમે શું બધું શું તું કહો પેલી સાઈડ ખાટો ખોટી લે મોબે હાડવા તા કે તમે બંધ રહેજો ઘડીક વાર હું તો કરો દોઢું બોલ છે એને દોઢું બોલ છે આયા
તમે બંધ હો હવે તમે કોઈ નહીં ઓછા પાત્રું બોલે છે મોણસું મોને છે હા સોયડી પર હતું તે થોડી પર તો તાર થાય એવું એમ આડા દોઢા હેડી પછી એવું થાય કટકો ચારા હારું સોડે પર એટલું ચાલે તો રસ્તો તો પછી હાલવો પડે કે મગજી છે ગોડા કેવાય મગજી ને છોડવું ના પડે અરે મારો સમાધાન કરાવવા આવ્યા છે કે પછી લડવા આવ્યા છે ફેરથી જો હું તમને કહું સમાધાન કરવું હોય તો હવેથી કરો નકર પછી હું આ હેડ્યો હેડ બોલો કમે રોચ્યો જા વાટ પડી પેલા તો વાટ નહીં મળે પણ ઓય વાટ આલ્યું જા હવે એક વાઈટ હારું આટલું બબાલ ના કરવાની હોય તો કરો રાવ સમાધાન સમિતિ હેડો સમાધાન કરાવરાવો કરવું હોય કરે ને કોઈ ને અમે તો આલી ધપક ઉપર તમારે મારવાના હતા હોય ક્ષેત્રમાં તો સુધરી જો ના ભૂલ કરી કે ને ઝાપકા આવ્યા હતા હા બોલો જ ના હાર્યા હા જો મગનજી કોઈ પાવર ચનો કરે એના હોય કણ વાત સાચી વળી બીજા ઘેર આવીને પાવર કરે પાવર કરતા નહીં સમિતિ સમાધાન કરો જ કરો ને કે પછી હું તો આ હેડ્યો પાછો વળી મારે પણ ચારનો આયા તો અમને કુસુ ખેડ પરો કને રોચ્યો છે અહીંયા લડવા ના તો આવે તારે રસ્તો તો હાલવો જ પડશે ગમે નહીં આવો લે નહીં આવો નહીં આવો અલ્યા પણ હું એક વખત કીધું ને તને કીધું ને મેં છોડ જાય છોડ લા મગનજી મગનજી લડો ઓલ્યા મગનજી આવડો પેલા મગનજી મારા છોડ જાય આયા મોસા પાડ્યા હું તો ખમુજદાર આવ ખમુજ હતા આવ ખમાતો છે રી જબર મજા આવે મજા આવે? એની ફાઇટિંગ ની ખેલાય ખતરનાક ખેલાય તારા મગનજી પસાડ્યા ભોયે લો આમાંથી ગજરું વધેલું મગનજી હા વાલોજી વાલોજી મગનજી ના વાલોજી મગનજી વાલોજી વાલોજી હું તો ખમુજ ને આવું મંચે છોડો તો હા મજા આવી ગયો મજા આવી ગઈ એ બરાબર શું છે તું કોઈ સમજો શું સમજુ એટલે પેલા બે આપણે બે લડાવા આયા છે કે સમાધાન કરાવવા આયા છે મને એવી કહેતી પેલા તો તું છોડતી મને ઈ ગયા ઈ વાત હાસી મારા બેટા ચાર ના તાળી પાડી રહ્યા છે તળી પાડે છે ઓએ તો એ આપણને સમાધાન કરાવવા નહીં આપણને લડાવા આયા છે ને આપણને લડાઈ લડીને મરી નાખશે ને જ્યારે જમીન લેહી રહી આપણી મને એવો ઈરાદો લાગે છે એનો તું સમજ હું સમજી જો મારા પાસે એક આઈડિયા હા કહો તો નહીં હા આપણે હાલ તો એક્ટિંગ ચાલુ રાખે હારી લડાવા વાળી ઓય પેલા એને લપેટી નો હા ચાલે હા, ચાલ. એ, હા મજા આવી મજા આવી જાતા રે આજ દો તને કોઈ સમજણ પડી તું વાળી તું શું થઈ ગયું જમી તારી સમજ લે સમજ મારું કેવું સમજ જમી આપણા બેની જ છે પેલા વર્ષમાં લડાવા આવ્યા હતા આપણ ખબર પડે તને કોઈ એમાં સમજી જો સમજી ગયો હવે મોડો મોડો સમજી ગયો મને તો ખબર નથી એની ચાલ પણ આ તો હું કીધું જોતો તો કીધું અરે શું કરે છે સમાધાનની જગ્યાએ બાદ લડવડા ફેર આપણ તો હવારમાં તમે મારા પર હાથ ચમ ઉપાડે છે બધું કહી દીધું ઈ પેલા નહીં પેલા ચિયા પથું પથું ને પેલો રાભો 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 હરાજ છે પાછો રાભે એમ કરાવ્યું હતું રાભે એટલે કોણ તમારા રાભે પર તમારે કેવો ફળવાના આવે પણ એ ભરાઈ ગયા હવે શું કરવાનું એનું તો ગાઢો પર બહાર એ તો કાઢ્યા હાલ જા હા નીકળી જાય રહ્યા કોણમાંથી કાઢ્યા અને વ્યવહારમાંથી કાઢ્યા નહીં જોતા હવે જોઈ જ નહીં ના જોયો તો મરાઈ ન ખાય કોક ને હા હેડો હવે આપણે અડધો અડધો ભાગ ને તાર હેડવાનું ફ્રી હા લો હેડો મારે તો આવું નહીં ચા પાણી કરીને તો હેડો એમ લ્યો હેડો ચા બનાવો લા મેલતું કાળી ચા ઉકાળી મસ્ત દૂધ વાળી હોવે બેહો તો કેવું છે ચાલો ચાલો હવે મજા આવશે ચલો ચલો હા મારા વચ્ચે મને જબર ભરી હતી પેલા વાલા બે ચાર પાટો બેન દીધી બધા પેલો વસંગા હવે આ તો વગે હલવાઈ ગયા હવે ભેટ છે ભીડાવાની નહીં પડતી બુડાઈ મસ્ત બુડાઈ હતી મસ્ત ભીડાઈ ઘડીક વાર તો મજા આવી પણ શું કરે અડી આપણને ચા પોસા દઈ પીએ તો વગી આઈડી છે વગે અડી છે બડા હાલ કઈ મેં આવી ના પેલા આ દાડો અભણ છે પેલા આવી ગયું લડાઈ જોવાની છું હું તો પથુજી હા કોઈ કહેતા ના પડે આપણે પડી ઈડી બહાર એટલે કોઈ નાખું હું તો ઓવે કે આખા આમાં વાત પડી જાય હા આ તો સાવા સાવા આપણે ગમો સાવા. આપણી ઇજ્જત નહીં ગમો એ વાત સાચી છે